તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની નિર્દંબીપણાની એક આગવી વિશેષતા એ આપણને દેખાય છે. કોઈ પણ સંજોગો આવે ક્યારેય પણ એમના જીવનની અંદર દોડધમ એ આપણે જોયો નથી. તો આ એમના જીવનની વિશેષતા આપણને દ્રષ્ટિગોચર થાય છે. નાયરોબીની અંદર કેનિયામાં બાપા બિરાજમાન હતા ને એ વખતે હરિનારાયણ સ્વામીએ બાપાને પ્રસંગ કીધો હતો કે સ્વામી બાપા તમે જેવા અંદર છો ને એવા જ બહાર છો. કેવી રીતે? લોકની અંદર ઘણા બોલતા હોય કંઈક અને કરે કંઈક. તમારું એવું નહોતું. સ્વામી બાપાને એમણે કીધું સ્વામી હું યુવકમાં હતો ને 1997ના વર્ષની અંદર બોચાસરમાં કાર્યકર્તાની શિબિર રાખવામાં આવી હતી, યુવા શિબિર રાખી હતી. અને યુવા શિબિરની અંદર આપ પધાર્યા હતા એટલે ઉતારે હું આપને બોલાવવા માટે આવ્યો કે સ્વામી પ્રવચનનો સમય થવા આવ્યો છે, આપ ચાલો. અને તમે મારી સાથે આવતા હતા અને એ વખતે રસ્તાની અંદર એમણે જોયું કે પેલું અંતાન જૂનું હોય ને એ નીચે એકદમ ડામરના રોડ જોડે ચોંટી ગયું હતું. એટલે રેતી જેવો સામાન્ય રોડ હતો ઉબડખાબડ, એની અંદર ચોંટી ગયો. તો મહંત સ્વામી મહારાજે આમ વાંકા વળી પેલું કંતાનનો કોથળો ઉખેડવા માટે તૈયાર થઈ ગયા. એક હાથે ન ઉખડ્યો. તો હરિનારાયણ સ્વામી કે હું યુવકમાં તો મને એવું સૂચ્યું નહીં કે તમને ન કરવા દઉં. હું બાજુમાં જ ઊભો હતો અને ઊભો રહ્યો ને તમે કંતાનનો કોથળો ઉખેડવા માંડ્યા. ન ઉખડ્યો એક હાથે તો આપે મને ચશ્માનું કવર અને પેલી જે પ્રવચનના કાગળ હતા ને આપ્યા અને હું પકડીને ઊભો રહ્યો. તમે વાંકા વળી ગયા, ઘૂંટણીએ બેસી ગયા અને આખો કોથળો ઉખાડ્યો તો નીચે નકલી જીવાતો, નાના નાના દેડકાને બધું નીકળ્યું. મહંત સ્વામી મહારાજ કે તમે મને હરિનારાયણ કે મને તમે એકવાર એવું કહ્યું નહીં કે આ તમે કંતાનનો કોથળો નાખ્યા હો. તમે જાતે ડસ્ટબિનની અંદર કોથળો નાખવા ગયા, હાથ ધોયા અને પછી પ્રવચન કરવા માટે ગયા. આપ ગાદી પર બેઠા અને પ્રવચનની શરૂઆત કરી ત્યારે જાહેરાત થઈ કે આપના પ્રવચનનો વિષય હતો કે આળસ જીવનની અંદર ક્યારે રાખવી જોઈએ નહીં. એ કે બાપા મેં નજરે જોયું છે કે તમે જે પ્રવચનની અંદર બોલ્યા હતા એના કરતાં પણ સવાયું તમારું વર્તન હતું. તો જેવું બોલે એવું વર્તી બતાવે આ શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોનું લક્ષણ છે. એમને ક્યારેય બોલવું કંઈક અને કરવું કંઈક એવું નહોતું. એ શુદ્ધ વર્તન સાથે બધાને સદુપદેશ આપતા. ઘણીવાર વર્તન વધારે હોય, બોલે ઓછું, એ પણ આપણને મોટા પુરુષોની રીત એ જીવનની અંદર દેખાય છે. તો નિર્દંબી પણ એમના જીવનની અંદર સ્પષ્ટ આપણે જોયું છે. અને સાથે સાથે મહારાજે એ પણ કીધું કે એમના જીવનની ભક્તિ જ્યારે જોઈએ ને ત્યારે એવું લાગે છે કે ભગવાનના પ્રત્યક્ષ ભાવ સાથે જમે. ગુણાતીત સત્પુરુષોના બધાના જીવનની અંદર આપણને આ વસ્તુ દેખાય છે. ભગવાનના પ્રત્યક્ષ ભાવ સાથે વર્તે છે. ઘણીવાર આપણે ઘરની અંદર બાપાની આજ્ઞા છે તો ઘર મંદિરમાં થાળ કરીએ છીએ, આરતી કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, માળા પ્રદક્ષિણા, પૂજા કરીએ છીએ, દંડવટ કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ ઘણીવાર જો આપણી સોદાબાજીની ભક્તિ થઈ જાય છે કે ભગવાન હું આટલું કરું તો મારું આટલું કામ થવું જોઈએ, એવું નહીં. આપણે ઘણીવાર પેલી પ્રાર્થનામાં ગાઈએ છીએ હેતુ રહિત ભક્તિ તવ ચરણે દેજો રોમે રોમ ભરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. ભગવાન પાસે આ માગવાનું છે કે હેતુ રહિત ભક્તિ થાય. પણ આ ગુણાતીત સત્પુરુષો તો હેતુ રહિત ભક્તિ જીવન પર્યંત કરે છે. એટલું જ નહીં, પ્રત્યક્ષ ભાવ સાથે કે ભગવાન સાક્ષાત મારી સામે બિરાજમાન છે. પ્રમુખ સ્વામી મહારાજ મિડલ ઇસ્ટમાં વિચરણ કરવા માટે ગયા ને એરપોર્ટ પર પેલા કસ્ટમ ઓફિસરે પૂછ્યું કે સ્વામી આ શેનું પ્રતીક છે? પ્રમુખ સ્વામી મહારાજ ધડાકા બંધ બોલ્યા કે આ પ્રતીક નથી, આ તો સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. અરે કેટલા ભક્તિ ભાવથી આપણને દેખાય. થાળ ધરાવે. આપણા અધ્યાત્મ જીવન સ્વામીનો જ પ્રસંગ છે કે એ પૂજારી સંત તરીકે બાપાને પરદેશ યાત્રાની અંદર સેવામાં ગયા હતા અને સ્વામી બાપાએ આમ ત્યાં આગળ શીરો ધરાયો હતો અને શીરો ધરાય સ્વામી ઘડીએ ઘડી એમનો હાથ નીચે કર્યા કરે, નીચે કર્યા કરે. આમ મોઢા આગળ એમને થાળ રાખ્યો હતો. સ્વામી કે ભગવાન હાથથી જમે, મોઢેથી ડાયરેક્ટ ન જમે. તો કેટલી સૂક્ષ્મ ભક્તિ છે. આપણને ઘણીવાર વિચાર નથી આવતો. આપણા પૂજારી સંતો અહીંયા પ્રત્યક્ષ ભાવ સાથે ભગવાનને થાળ ધરાવે. શીખ્યા ત્યાંથી બાપામાંથી શીખ્યા અને બધા ભક્તિ ભાવથી થાળ ધરાવે. એકદમ વજનદાર થાળ હોય. ઘણીવાર આપણે ઘરની અંદર થાળ ધરાવીએ ને તો કેટલાક શું કરે, એક ભાખરી મૂકે, આટલું શાક મૂકે, આટલી દાળ, આટલા ભાત, પાણી મૂકે તો એટલી ટબુડી પાણી મૂકે. તો સમજો ખરા 5 જણાને એક ભાખરી કેમનું પૂરું થાય? અને ઘણીવાર આપણે એક એક જણ 7-7 ભાખરીઓ દબાવતા હોઈએ છીએ. તો આપણને પ્રત્યક્ષ ભાવ નથી. આપણે ઘણીવાર બહારગામ ગયા, કોકના લગ્નની અંદર જમતા હોઈએ, અંગુર રબડી ખાવ, બાસુદી ખાવ, સ્પ્રિંગ રોલ ખાવ, તે વખતે યાદ આવે ઘરમાં મારા ભગવાન ભૂખ્યા હશે. તો આપણને વિચાર આવે ભગવાન બાજુવાળા ત્યાંથી જમ્યા હશે અને ભગવાન તો અમે ભાવના ભૂખ્યા છે, એમને ક્યાં પદાર્થથી જ્ઞાન છે. 2 ધારી તલવાર જેવું છે, આમે કાપે આમે કાપે. ઘણીવાર આપણને પ્રત્યક્ષ ભાવ નથી રહેતો.
અહીંયા આગળ મંદિરે દર્શન કરવા માટે આવીએ, 1998માં જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એ સિચ્યુએશનમાં જે ઘનશ્યામ મહારાજ ઊભા છે એની જ સિચ્યુએશનમાં ઊભા છે, એમના કંઈ હાથ બદલી ગયા છે એવું નથી. પણ આપણે જોજો ઘણી વાર દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, સંકટ આવે ત્યારે જે પ્રાર્થના થાય એની બીજી રીતે પ્રાર્થના નથી થતી, એવી ભક્તિ નથી થતી. પણ દર્શન કરવા માટે કેટલાક તો ઘનશ્યામ મહારાજના ખંડમાં હોરો ઘૂસે ને કવિ કસમાના ખંડમાં બહાર નીકળે, લટક સલામ કરતા નીકળે. હાથ જોડી દર્શન કરવા માટે જઈએ ઘણી વાર તો આંખો બંધ કરીને દર્શન કરીએ. હવે બહાર જ્યાં આંખો બંધ કરવાની છે ત્યાં ખુલ્લી રાખે છે, અહીંયા આગળ પૂજારીએ કેવા શણગાર ધર્યા છે, કેવા ઘરેણા પહેર્યા છે, કેવા વાઘા પહેર્યા, એ નિહાળવાના હોય છે, એ દર્શન કરવાના હોય છે. પણ અંતરમાં પ્રત્યક્ષ ભાવ નથી ને એટલે યથાર્થ ભક્તિ થઈ શકતી નથી. ઘણી વાર પૂજા કરવા માટે પણ જોયા છે તો પ્રત્યક્ષ ભાવ સાથે એ લોકો ભક્તિ કરે છે, સેવા કરે છે. એમની વિશેષતા મહંત સ્વામી મહારાજ એકાદશી દિવસે અહીંયા આગળ ઉપવાસ અને બહાર દર્શન નહીં તો સેવકને કીધું મારે ઠાકોરજીના થાળમાં જવું છે. તો બપોરે 11:30 વાગે ઠાકોરજીના થાળના દર્શન કરવા માટે આવ્યા. ભગવાનને બધી વસ્તુ ધરાઈ, બીજા સંતો બાપાને પ્રસાદ ઠાકોરજીને ધરાવતા હતા, સ્વામી બાપાએ બેઠા બેઠા હાથ જોડી ભક્તિભાવથી જાણે પ્રત્યક્ષ જમાડતા હોય એ રીતે દર્શન કરતા કરતા બેઠા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પ્રત્યક્ષ ભાવ સાથે ભગવાનની ભક્તિ કરતા હતા અને આજની તારીખે પણ કરી રહ્યા છે. ક્યારે એમને ભગવાનની ભક્તિ ગૌણ થવા દીધી નથી. ફૂલદોલનો ઉત્સવ હતો અહીંયા સારંગપુરની અંદર અને એ વખતે ઠાકોરજીના આખા સુવર્ણના વાઘા ધરાયા. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ વખતે હતી અને ત્યાં આગળ અમે વિડીયોની અંદર સ્ક્રીન ઉપર બધા સંતો જોતા હતા. આખું પેલા કેમેરામેને ઝૂમ કર્યું, નિર્ભય સ્વામી બાજુમાં હતા અને ઠાકોરજીની સેવા એટલે બાપાના હાથમાં પિચકારીને બધું આપતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક હાથે પિચકારીથી રંગતા હતા અને બીજા હાથે ઠાકોરજીના પગમાં મોજડી ત્રાસી થઈ ગઈ હતી ને એ મોજડી આમ સરખી કરતા હતા. હવે ઠાકોરજીને આપણે મોજડી તો આમ પ્રતીક સ્વરૂપે જ પહેરાવીએ છીએ કે ઓરિજિનલ આપણે પહેરતા એવી રીતે પહેરતા નથી. પણ બાપા કહી શક્યા હોય કે સેવક આ મોજડી સરખી કરતો, પણ એવું નહીં. મારી ભક્તિ થઈ જાય ને એટલા માટે એમણે પોતે પણ આ રીતે મોજડી સરખી કરેલી. તો મહંત સ્વામી પુરુષોના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવા આગવા ગુણ આપણને દેખાય છે. એટલે આપણું અંતઃકરણ સ્વીકારે છે કે આવા ગુણિયન ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. લાખમાં લાભે નહીં અને કરોડમાં કોક. કરોડમાં કોક નહીં, આપણે તો એવું માનીએ છીએ કે અબજોની વસ્તીની અંદર કોઈને પ્રાપ્તિ નથી થઈ એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તો આ રીતે એમના મહિમાનો વિચાર કરી, એમના ગુણોને યાદ કરી, એમનું કાર્ય જોઈએ, એમનું સ્વરૂપ જોઈએ, ત્યારે આપણને એક વસ્તુની પ્રતીતિ આવે છે કે આ પુરુષ દુનિયાના માણસો કરતાં કંઈક ભિન્ન છે, જુદા છે. લાગે છે આપણા જેવા જ, વર્તન પણ આપણા જેવું જ લાગશે. ઉઠે છે, ખાય છે, પીવે છે, બેસે છે, સૂઈ જાય છે, બધું જ કરે છે, પણ ભો ફેર છે. આની અંદર સાક્ષાત મહારાજ બિરાજમાન છે, એ સદગુણોની ખાણ છે. એટલા માટે સાક્ષાત શ્રીજી મહારાજ એમની અંદર સાંગોપાંગ રહ્યા છે એવી ભાવના આપણા અંતરની અંદર જન્મે તો એમના જેવા ગુણો છે ને આપણા જીવનની અંદર આવી જાય. મહારાજે પ્રથમના 67માં વચનામાં શું લખ્યું કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં ક્યારે આવે? એમના ગુણ જોઈ અને અનુતાપ અને પરિતાપ કરે ત્યારે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે, બાકી એમને એમ નથી આવતા. તો કેવળ પ્રસંગો સાંભળી પૂરું થઈ જાય છે એવું નથી, પણ એનું જેટલું મનન ચિંતન કરીશું ને એટલા એમના જેવા ગુણો આપણા જીવનની અંદર આત્મસાત થઈ શકે એવા છે. તેઓની અમૃત સરિતાનું વહેણ તારીખ 20 માર્ચની સવારે સારંગપુરમાં પ્રાગજી ભક્ત જયંતિ અને ફૂલ દોલોત્સવ પ્રસંગે સૌને ભીંજવી ગયું. ત્યારબાદ તે લાઠીદળ અને કારિયાણીની હરિયાણું કરતા તારીખ 21 માર્ચની રાત્રે પુનઃ મહોત્સવની ભૂમિ પર રેલાવા લાગ્યું. નગર મધ્ય સ્વામીશ્રીની નિશ્રામાં તારીખ 22 માર્ચના રોજ યોજાયેલા અખિલ ભારત વર્ષીય સંસ્કૃત સંમેલનમાં દેશભરની સંસ્કૃત પાઠશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાંથી 150 જેટલા મૂર્ધન્ય વિદ્વાનો એકત્રિત થયેલા. આજના સંમેલનમાં 3 સત્રો તેઓના પ્રવચન, 4 વેદોના મંત્રગાન અને સંતોના કર્ણપ્રિય સ્ત્રોત સવન ગાનથી સતત ગાંસતા રહ્યા. રાત્રે 11:15 વાગ્યા સંમેલનનું સમાપન થયું ત્યારે સૌ વૈદિક કાળની અનુપમ ઝાંખી કરી રહ્યા. ગિરવાણ ગીરાના ઉદ્ઘોષ બાદ તારીખ 23 માર્ચથી નગરમાં સંતવાણી ગુંજવા લાગી. તે અંતર્ગત રામકૃષ્ણ મિશનના પૂજ્ય આત્માનંદજી, પૂજ્ય રંગનાથજી સહિત વિવિધ સત્વશીલ સંતો પ્રેરણાનું પંચામૃત પીરસવા માંડ્યા. પ્રત્યેક સભામાં આગંતુક અતિથિઓના પરિચય બાદ તેઓને અતિથિ સન્માનના રૂપમાં
પુષ્પહાર અને ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા. સ્વામીશ્રી તેઓનું સાલ ઓઢાડીને બહુમાન કરતા. રોજે રોજ વિવિધ દૈનિકોના તંત્રીઓ, વેપારી મહામંડળો, હોદ્દેદારો, મોભાદાર ઉદ્યોગપતિઓ, સરકારી નિગમોના કાર્યવાહકો, ધારાસભ્યો, સાંસદો, વરિષ્ઠ ન્યાયાધીશો, સાહિત્યકારો, કેળવણીકારો વગેરેની હાજરી પણ સભાની શોભામાં અભિવૃદ્ધિ કરતી. તેઓના હૃદયોદ્ગારો સ્વામીશ્રીને મહોત્સવની ગરિમાને વિશેષ ઉજાગર કરતા. સંતવાણીના આ 5 દિવસીય આયોજન દરમિયાન સ્વામીશ્રીએ તારીખ 26 માર્ચના રોજ બિલિયા પધારી દીકરીઓના અક્ષરવાસથી વ્યથિત એક કુટુંબના સભ્યોને આશ્વાસન આશીર્વાદ પાઠવ્યા. મહોત્સવની અનેક જવાબદારીઓમાં જ્યાં એક એક ક્ષણ પણ સમય સેરવવો અસરો થઈ પડે ત્યાં પોતા માટે કલાકો ફાળવનારા સ્વામીશ્રીની લાગણી એ સંતપ્ત હૃદયોને ખંખેરી સાતા પમાડી ગઈ. આ શાંતિ સર્વસુલભ કરતા તારીખ 28 માર્ચથી નગરમાં શ્રીજી મહારાજના લીલા ઉપદેશને વર્ણવતા વચનામૃત અને હરિલીલામૃત ગ્રંથોની નવાહન પારાયણનો પ્રારંભ થયો. તેમાં સંસ્થાના સંતોની વિદ્યાતા સભર શૈલીમાં શ્રીજી ચરિત્રોનું રસપાન કરતા સૌ ઝૂમવા લાગ્યા. તેની સાથે રાત્રિ સભાના કાર્યક્રમોમાં રજૂ થયેલા સંગીતમય ભાગવત પંડિત બ્રિજ નારાયણના સરોદ વાદન અને ચારણી સાહિત્યની ચમકૃતિ દર્શાવતા નામી કલાકારોના ડાયરાઓ દ્વારા નગર કથા કલાની સરિતામાં તરબતર થઈ રહ્યું. તેમાં અવગાહન કરવા એક દિવસે અમદાવાદના પંડિત શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી આવી ચડ્યા. મસ્તકે પંડિત ભાગ તેમજ ખભે ખેસધારી ઉપસ્થિત તેઓએ શ્રોતા વર્ગની આગલી હરોળમાં લીધેલું સ્થાન મંચ પર બિરાજેલા સ્વામીની નજરમાં આવી ગયું. તેઓએ ત્યાગી જીવનના પ્રારંભિક કાળમાં વિદ્વાન પાસે કેટલાક મહિના સુધી અધ્યયન કરેલું. તેથી રાત્રિ સભા સમાપ્ત થતાં મંચ પરથી નીચે ઉતરેલા સ્વામીશ્રી ગાડીમાં ન બેસતા સીધા જ પહોંચ્યા વિદ્યાગુરુ પાસે અને ઉપસ્થિત જનમેદની વચ્ચે તેઓ પેલા પંડિતજીને દંડવત કરી આદર અભિવ્યક્ત કર્યો. આ વિરાટ મહોત્સવના સૂત્રધાર એક વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખ તથા લાખો અન્યોના ગુરુ થઈને પણ સ્વામીશ્રી દાખવેલું આપે પરને માનતે ઘણુંનું આ વર્તન જોઈ સૌના હૈયા અહોભાવથી છલકાવી રહ્યા.